આ વર્ષે મેઘરાજા મહેરબાન થયા છે। મેઘરાજા મન મૂકી વરસી રહ્યા છે ત્યારે ઉપરવાસ દાતા અંબાજી પંથકમાં અતિ ભારે વરસાદ વરસતા મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક થતા ડેમ ભરાઈ જવાથી લોકમાતા સરસ્વતી નદીના પટમાં પાણી છોડાતા લોકમાતા સરસ્વતી નદી બે કાંઠે વહેતા નદી કાંઠે આવેલા ગામોના લોકો દ્વારા વધામણા કરી ખુશી વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે ઉમરેચા રિચાર્જ બેરેજ ઓવરફ્લો થઈ સરસ્વતી નદીના નીર સિદ્ધપુર તાલુકાના સંદેસરી ગામે આવી પહોંચતા સંદેસરી ગ્રામજનો દ્વારા સંદેસરી ગામના કોઝવે ખાતે 8 વર્ષ લોકમાતા સરસ્વતી નદીના જળ આવી પહોંચતા વાતે ગાતે અને હર્ષોલ્લાસ સાથે વધામણા કર્યા, જેમાં સંદેસરી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી લક્ષ્મણભાઈ આર ચૌધરી, પૂર્વ ડેલિગેટ શ્રી મુરજીભાઈ, દૂધ ઉત્પાદક મંડળીના મંત્રી શ્રી મેઘરાજભાઈ ભૂતળિયા, ભગવાનભાઈ, વેલજીભાઈ મકવાણા, ચેલાભાઈ ચૌધરી તેમજ ભારતીય કિસાન સંઘના પ્રમુખ લક્ષ્મણભાઈ મહિવાલ તેમજ ભારતીય કિસાન સંઘના હોદ્દેદારો તેમજ સંદેસરી ગામના આગેવાનશ્રીઓ, ખેડૂતો, પશુપાલકો, ભાઈઓ બહેનો અને આજુબાજુ ગ્રામ લોકો તેમજ સંદેસરી ગ્રામજનો દ્વારા લોકમાતા સરસ્વતી મૈયાના જળના હર્ષોલ્લાસ સાથે વધામણા કરી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી। રિપોર્ટર અબ્બાસ મીર, વડગામ। કિસાન સંઘ પ્રમુખ ચૌધરી લક્ષ્મણભાઈ એમ આજે અમે સરસ્વતી મૈયાજી સિદ્ધપુર તાલુકાના સંદેશરી ગામે ડીપ પાર કરીને આગળ વધી રહ્યા હતા, એટલે અમે સંદેશી લોકોએ મને ફોન કરીને બોલાયા, પછી સ્વાગત કર્યું, બધા લોકોએ માતાજીના વધામણા કર્યા અને ટોટલી આખો સંદેશરી ગામ અને આજુબાજુના ગામના વિસ્તારોના જે બધા ખેડૂતો, પશુપાલકો ખૂબ ઉત્સાહમાં હતા, ખૂબ આનંદમાં હતા અને અહીંયા 8 વર્ષે નદી માતા આવ્યા છે એટલે એનો ખૂબ ઉત્સાહભેર વધામણા કર્યા। બીજું, સરકારશ્રીએ પણ આપણને હેલ્પ કરી અને સ્ટેપ બાય પાણી છોડી અને શેડ પાણી સરસ્વતી ડીપથી આગળ વધી રહ્યું છે, સિદ્ધપુર સુધી પહોંચી રહ્યું છે। એ બદલ સરકારશ્રીનો બી ખૂબ ખૂબ આભાર, માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો બી ખૂબ ખૂબ આભાર। બીજું, આ રીતે પાણી વસશે તો હજારો કૂવાને રિચાર્જ થશે અને ખેડૂતોને ખૂબ ફાયદો થશે અને ખેડૂતો ખૂબ ઉત્સાહ છે, એમની વિકાસના પગલે થાય। અસ્તુ ભારત માતા કી જય, જય જવાન જય કિસાન।